ધોરણ 11 સમાજશાસ્ત્રના ચેપ્ટર 2માં તમારું સ્વાગત છે. મિત્રો, આપણા ચેપ્ટર 2નું નામ છે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો એટલે કે વિભાવનાઓ. આમ તો પાઠના ટાઇટલ ઉપરથી તમને ખબર પડી જતી છે કે આપણે કયા મુદ્દા પર ચર્ચા કરવાની હોય. તો પહેલાં તો આપણે જોઈએ કે આમાં કેટલાક શબ્દો, સમૂહ કોને કહેવાય, વર્ગ કોને કહેવાય, સમુદાય કોને કહેવાય, આવા ઘણા બધા દરજ્જો, આવા ઘણી બધી માહિતી આપણે આમાં મેળવવાની છે. પણ શોર્ટ એન્ડ સ્વીટ. મિત્રો, તમારો સમય પણ બચે, મારો પણ સમય બગડે, એ કરતાં આપણે બેસ્ટ છે શોર્ટકટ ટ્રીક અને મહત્ત્વના જે આઈએમપી મુદ્દા હોય ને પ્રશ્ન, એ જ આપણે ભણવાના છે. બરાબર. જો મિત્રો, વિડીયો શૈક્ષણિક છે એટલે સારા કામ માટે તમારે સબસ્ક્રાઈબ કરવું જોઈએ. આ મારો અંગત ખ્યાલ છે, કારણ કે આમાં હું કોઈનો સમય કે કોઈને દુર્વૃત્તિ તરફ હું પ્રેરતો નથી. એટલે સારા હેતુ માટે છે, એટલે સપોર્ટની જરૂર પડશે. મિત્રો, ચાલો શરૂ કરીએ આપણે. તમારી રીતના તમે લાઈક શેર કરી નાખજો. પહેલો પ્રશ્ન છે આપણે, સમુદાયના માપદંડ કયા સમાજશાસ્ત્રીએ દર્શાવ્યા? સમુદાય કહેવાય કોને? એના માપદંડ તો આપ્યા છે ને. તો એના માપદંડ આપ્યા છે કિંગ્સલે ડેવિસે. કોણે આપ્યા સમુદાયના માપદંડ? કિંગ્સલે ડેવિસ. પછી બીજું, સામાજિક ભૂમિકા એ દરજ્જાનું કેવું પાસું છે? તો સામાજિક ભૂમિકા છે ને એ વર્તનલક્ષી પાસું છે. કેવું છે? વર્તન. કારણ કે ભૂમિકા પ્રમાણે દરજ્જા પ્રમાણે ભૂમિકા ભજવવી પડે, જે એક જાતનું વર્તન થઈ ગયું. પછીનો પ્રશ્ન, ખ્યાલોની સુસજ્જ ભાષાને શું કહેવાય? તો મિત્રો, એને કહેવાય વૈજ્ઞાનિક પરિભાષા. ખ્યાલ કે વિચાર એને વ્યવસ્થિત ભાષામાં રજૂ કરીએ તો એ શું કહેવાય? એને વૈજ્ઞાનિક પરિભાષા કહેવાય. પછી મિત્રો, માનવેતર સમાજનું ઉદાહરણ આપો. માનવેતર એટલે માણસ સિવાયનું, જે સમાજ તરીકે સમૂહમાં રહેતો હોય, ગમે એનું નહીં. જો માનવેતર એટલે માણસ સિવાયને કોઈ પણ પ્રાણી એમ નહીં, પણ સમાજનું કીધું છે એટલે સમૂહમાં રહેતો હોય એવું. તો એમાં આવશે મધમાખી, ઉધઈ, ઉરાંગુટાંગ, ચિમ્પાન્જી વગેરે. પ્રશ્ન સમજવામાં ભૂલ થશે તો પછી હેરાન થશો. પછી સમાજના લક્ષણો જણાવો. તો સમાજના ત્રણ લક્ષણ છે. એક સમાજ હોય ને સામાજિક સંબંધ હોય, સમાજ હંમેશા સાતત્યતા ધરાવે છે, અને સમાજ હંમેશા પરિવર્તનશીલ હોય છે. એટલે સમાજના લક્ષણ કેટલા થયા? 3. સામાજિક સંબંધો, સાતત્ય અને પરિવર્તન. પછી સામાજિક વર્ગો અંગેનો સિદ્ધાંત કોનો જાણીતો છે? આપણે પહેલા પાઠની અંદર આપણે જોયું, સામાજિક વર્ગની વાત આવે ને, માલિક વર્ગ, મૂડીપતિ વર્ગ કે મજૂર વર્ગ, તો કાર્લ માર્ક્સ આવશે. એટલે અહીંયા આવશે કાર્લ માર્ક્સ. કયા સમાજશાસ્ત્રીએ સામાજિક વર્ગને દરજ્જા સમૂહ કહ્યો છે? સમાજશાસ્ત્રીએ સામાજિક વર્ગને દરજ્જા સમૂહ કહેનાર કોણ? તો એ છે મેક્સ વેબર. કોણ આવશે? મેક્સ વેબર. રિઝલેના મત પ્રમાણે ભારતમાં આશરે કેટલી મુખ્ય જ્ઞાતિઓ છે? તો એક તો યાદ રાખજો, કારણ કે આ તો યાદ રહેશે, 3000 જ્ઞાતિ છે, એ તો યાદ રહેશે જ. પણ કોના મતે? તો યાદ રાખવાનું, રિઝલેના મતે. કોના મત પ્રમાણે ભારતમાં જ્ઞાતિઓ હિન્દુ સમાજની વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવ્યું છે? જ્ઞાતિઓ છે એ વર્ણ વ્યવસ્થામાંથી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4માંથી ઉતરી આવ્યું છે, એવું કોનું કેવું છે? તો એવું માનનાર છે આપણા ભાઈ M.N. શ્રીનિવાસ. ત્યાર પછી જુઓ, દરજ્જાના કેટલા પ્રકારને કયા કયા? તો દરજ્જાના તો 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે?
બે. કયા કયા? અર્પિત દરજ્જો, પ્રાપ્ત દરજ્જો. હવે અર્પિત એટલે શું? તો કે જે આપોઆપ જન્મની સાથે આપોઆપ જે મળી જાય એ અર્પિત દરજ્જો છે. અમુક ક્રિયા સાથે આપોઆપ મળી જાય એને, એ અર્પિત દરજ્જો છે. પણ પ્રાપ્ત દરજ્જો કોને કહેવાય? કે જેને મેળવવો પડે, શિક્ષણથી કે બીજી કોઈ રીતે જે મેળવવો પડે એને પ્રાપ્ત દરજ્જો કહેવાય. હવે અલગ પ્રશ્ન નહીં, અહીંયા તો આપણે સમજી લઈએ કે અર્પિત દરજ્જાનું ઉદાહરણ આપો તો કે મહિલા, છોકરો છોકરી, માતા પિતા, ભાઈ પત્ની, આ બધું ઓટોમેટિક આપણને મળી જાય છે. આપણે કોઈ સ્ત્રી સાથે લગ્ન કરીએ તો ઓટોમેટિક આપણે પતિ બની જઈએ છીએ. બાળકો થાય એટલે આપોઆપ માતા પિતા બની જઈએ, બરાબર ને? તો આ બધા દરજ્જા છે ને આપણને આપોઆપ મળે એટલે અર્પિત દરજ્જો છે. પણ જેને પ્રાપ્ત કરવું પડે, જેમ કે વકીલ, જજ, અધ્યાપક, કંડક્ટર, ડ્રાઈવર, તો એ જે દરજ્જા છે ને એ આપણે ભણી, સ્પર્ધાઓમાં ભાગ લઈ અને ખુદે થોડીક મહેનત કરીને એ દરજ્જો પ્રાપ્ત કરવો પડે છે, એમના મળતો નથી. પછી જોઈએ આપણે દહેજ પ્રતિબંધક કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો? તો દહેજ પ્રતિબંધક કાનૂન છે ને 1956માં આવ્યો. ક્યારે આવ્યો? 1956માં. કોના મતે સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ? વાત કોની છે? સામાજિક નિયંત્રણની. અહીંયા વ્યાખ્યા આવી ગઈ. જો આ પ્રશ્ન પહેલા સમજીએ, પહેલા આપણે એ સમજીએ કે સામાજિક નિયંત્રણ એટલે શું? તો કે સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ. ચાલો, આ વ્યાખ્યા કોણે આપી? તો મૂળ જવાબ એ છે આપણો, એનો જવાબ છે મેકાયવર અને પેજે કીધું આવું. પછી સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો. તો સામાજિક નિયંત્રણની છે ને મિત્રો બે પદ્ધતિ છે, એક ઔપચારિક અને એક અનૌપચારિક. જે કાયદા દ્વારા જે થાય ને એ ઔપચારિક, અને જે કુટુંબના કે પરિવારના સમાજના સભ્યો દ્વારા એ અનૌપચારિક કહેવાય. પછી ખ્યાલ કે વિભાવના એટલે શું? વાત એ છે ખ્યાલ કે વિભાવના કોને કહેવાય? તો ખ્યાલ કે વિભાવના એટલે દરેક વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો. તો વિભાવના એટલે શું છે? એની વ્યાખ્યાઓ, એના જે શબ્દો હોય. તો દરેક વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે. ટૂંકું ને ટચ, વિશિષ્ટ શબ્દો કે જેને દ્વારા વિજ્ઞાન પોતાની રજૂઆત કરે, અર્થઘટન કરે, એ શબ્દોને ખ્યાલ કહેવાય. સમજાઈ ગયું ને? વાહ, શાબાશ. મેકાયવર અને પેજે સમાજને કઈ રીતે પરિભાષિત કરી છે? તો એને એમ કીધું છે ટૂંકું ટચ કે સામાજિક જે સમાજ છે ને એવી પ્રસ્થાપિત સામાજિક સંબંધની પ્રણાલી છે જે હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે એને પરિભાષિત કરી છે. એટલે સમાજને એ પરિવર્તન પામતી પ્રણાલી તરીકે ઓળખે છે. કોણ? મેકાયવર અને પેજ. સમુદાય એટલે શું? ગ્રામ સમુદાય, શહેર સમુદાય, આદિવાસી સમુદાય, મુસ્લિમ સમુદાય, હિન્દુ સમુદાય. આપણે સમુદાય કરીએ એટલે સમુદાય એટલે શું? તો કે સમુદાય એવો પ્રાદેશિક સમૂહ છે, જો પ્રદેશમાં વસવાટ કરતો એવો સમૂહ કે જેમાં લોકો વચ્ચે કાર્ય વિભાજન અને પરસ્પરાવલંબનને કારણે એક સમૂહના હોવાની સભાનતા થાય કે આપણે બધા એક છીએ. આવું જ્યારે થાય અને એક પ્રદેશમાં રહેતો હોય અને એની વચ્ચે કાર્ય વિભાજન થયેલું હોય, એકબીજા પર આધાર રાખતા હોય, એને સમુદાય કહેવાય. પછીના પ્રશ્નના આધારે છે મિત્રો, કિંગ્સલે ડેવિસે સમુદાયના કયા બે માપદંડ દર્શાવ્યા છે?
તો કિંગ્સલે ડેવિસે એમ કીધું કે સમુદાય હોય તો એના બે માપ છે. પહેલું માપ છે મિત્રો, એક તો એ પ્રાદેશિક રીતે નજીક હોય છે ભૌતિક રીતે, અને બીજું સામાજિક સંપૂર્ણતા હોય, એની અંદર સમાજના તમામ ગુણો હોય વ્યક્તિની અંદર. ત્યાર પછી જોઈએ આધુનિક સમુદાયમાં કેવા તફાવતો જોવા મળે છે. તો અત્યારના સમુદાયમાં છે ને આર્થિક તફાવત હોય, ભાષાકીય, જ્ઞાતિકીય, સંપ્રદાય આધારિત તફાવત જોવા મળે છે. પછી જુઓ સામાજિક સમૂહ એટલે શું? તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ સમાન પ્રકારના હોવાની સભાનતા સાથે કોઈ સામૂહિક હેતુ કે ઉદ્દેશ્યથી સામાજિક આંતરક્રિયા કરે ત્યારે તેને સામાજિક સમૂહ કહેવાય. ભૂલો હતો ને સમુદાયની વાત હતી, હવે વાત એ છે કે સામાજિક સમૂહ કોને કહેવાય. તો એક તો એમાં વ્યાખ્યા મેં આપ્યું, બે થી વધુ વ્યક્તિ હોવા જોઈએ. બરાબર, સામાજિક સમૂહ કોને કહેવાય? બે થી વધુ વ્યક્તિ હોય, સમાન હોવાની ભાવના હોય. બે કે તેથી વધુ વ્યક્તિમાં પણ સમાન હોવાની ભાવના હોય, સામૂહિક હેતુ હોય, જે કંઈ કામ કરે, જે ક્રિયા કરે સામૂહિક હેતુ હોય, અને એકબીજા વચ્ચે જે આંતરક્રિયા કરે એને સામાજિક સમૂહ કહેવાય. પછી જોઈએ ભારતીય સમાજમાં કયા કયા સામાજિક સમૂહો જોવા મળે છે. તો ભારતીય સમાજમાં તો મંડળ, વર્ગ, જ્ઞાતિ, આર્થિક સ્તરના સામાજિક સમૂહો જોવા મળે છે. સામાજિક સમૂહો પોતાના સભ્ય પાસે કઈ અપેક્ષા રાખે છે? તો સામાજિક સમૂહો છે ને એ પોતાના સભ્યો પાસે દરજ્જાને અનુરૂપ ભૂમિકા ભજવવાની અપેક્ષા રાખે છે. શિક્ષક હોય તો શિક્ષક તરીકે ભૂમિકા ભજવતો હોવો જોઈએ. સરપંચ હોય તો સરપંચને જેટલી કામગીરી એને કરવાની થાય તો કરવી જોઈએ. બરાબર, જેવો દરજ્જો એવી એને ભૂમિકા ભજવવાની હોય છે. પટ્ટાવાળાની, પીએમ હોય પીએમની, સીએમ હોય સીએમની, જેવો જેનો દરજ્જો એવું એનું કાર્ય. સમાજમાં કયા કયા પ્રકારના સામાજિક સમૂહો જોવા મળે છે? તો સમાજમાં તો કુટુંબ, મિત્ર જૂથ, સગપણ સમૂહ, વર્ગ, જ્ઞાતિ, મંડળ, ધાર્મિક સમૂહ, રાજકીય સમૂહ, આ બધા સામાજિક સમૂહો જ કહેવાય. એક કે નાનો પાડી શકાય. વર્ગ એટલે શું? તો સમાન સામાજિક દરજ્જો ધરાવતા લોકોના સમૂહને વર્ગ કહેવાય. દરજ્જો સમાન હોય અને એ લોકોનું સંગઠન થાય ને એને વર્ગ કહેવાય. જેમ કે આચાર્ય બધા ભેગા થાય તો આચાર્ય વર્ગ કહેવાય ને. વિદ્યાર્થી ધોરણ આપણે કેમ ન કહેતા, 9મા ધોરણના બધા ભેગા થાય તો 9માનો વર્ગ, 8મા ધોરણના ભેગા થાય 8માનો વર્ગ. તો બધાનું લેવલ સરખું છે તો એ ભેગા થાય તો એક વર્ગ બનાવે છે, ક્લાસ બનાવે છે. કયા સમાજશાસ્ત્રીઓએ વર્ગ અંગેના અભ્યાસ રજૂ કર્યા? તો કાર્લ માર્ક્સ અને મેક્સ વેબર બે આવશે. બે વર્ગ વિશેની વાત તો કરી જ છે. સામાજિક દરજ્જાના કેટલા પ્રકાર ક્યાં ક્યાં? તો સામાજિક દરજ્જાના બે પ્રકાર, અર્પિત અને પ્રાપ્ત દરજ્જો, જે પહેલા વાત થઈ ગઈ. સમાજમાં કયા કયા મૂલ્યો પ્રવર્તે છે? તો સમાજમાં ન્યાય, પ્રામાણિકતા, માનવતા, સમાનતા વગેરે જેવા મૂલ્યો પ્રવર્તતા હોય છે. સમૂહના લક્ષણો જણાવો. તો સમૂહમાં શું હોય? તો સમૂહમાં છે ને ખાસ કરીને બે કે તેથી વધારે વ્યક્તિ હોય છે, કારણ કે સમૂહ એકનો જ બને નહીં. બે જણા દિલથી મળે તો મજલિસ સે મરીજ, દિલ વિના લાખો મળે સભા કહેતા નથી. મરીજને એવી પંક્તિ છે, યાદ આવી ગઈ. બે કે તેથી વધારે વ્યક્તિ ભેગા થાય તો સમૂહ કહેવાય. બીજું, સમાન હોવાની સભાનતા હોય છે, બધા લોકો એક સરખા છે, સમાન છે. જો અલગ પડે તે સમૂહ ન કહેવાય ને.
સામૂહિક પ્રકારના ઉદ્દેશ્યો હોય છે, જેટલા સભ્ય હોય બધાનો ઉદ્દેશ પાછો સમાન હોય તો સમૂહ કહેવાય. અને ચોથું, બધા વચ્ચે આંતરક્રિયા, સામાજિક આંતરક્રિયા થાય તો જ સમૂહ કહેવાય, નહીતર નહીં. તો આ વાત થઈ સમૂહના લક્ષણની. પછીનો પ્રશ્ન જુઓ મિત્રો, સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો ક્યાં ક્યાં છે? જો ખ્યાલનો વિચાર છે ને એમિલ દુર્ખામે આપેલો છે, સામાજિક ખ્યાલ. તો ખ્યાલની વાત આવે એટલે આવશે સમાજ, સમુદાય, સમૂહ, મંડળ, મૂલ્ય, ધોરણ, સંસ્કૃતિ, દરજ્જા, ભૂમિકા, સામાજિક ક્રિયા, સામાજિક વર્ગ, સામાજિક નિયંત્રણ, સામાજિક પરિવર્તન. સમાજની અંદર જે બાબત આવે તમામ બાબતને સામાજિક ખ્યાલ કહેવાય. ઓકે. પછી જોઈએ આપણે સમાજશાસ્ત્રીઓએ સમાજના કયા કયા લક્ષણો દર્શાવ્યા છે. તો સમાજશાસ્ત્રીઓએ સમાજના 6 લક્ષણ દર્શાવ્યા. કે સમાજ હોય ને સામાજિક સંબંધ હોય, પહેલું લક્ષણ. સમાજ હોય ને સમાનતા અને વિભિન્નતા હોય, બીજું લક્ષણ. સમાજ હોય ને જુદા જૂથ હોય ને પેટા જૂથ હોય, વાત એ સાચી છે. ચોથું લક્ષણ, સમાજ હોય ને સામાજિક નિયંત્રણ હોય. પાંચમું લક્ષણ, સમાજ હોય સાતત્યતા હોય. અને સમાજ હોય તો છઠ્ઠું લક્ષણ હોય જ તે પરિવર્તન હોય ને હોય, કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે. ચાલો પછીનો પ્રશ્ન છે, સમુદાયના લક્ષણો જણાવો. સમુદાય કોને કહેવાય? તો સમુદાયના 5 લક્ષણ છે. જો સમાજ નહીં, હવે સમુદાય. તો સમુદાય હોય ને એક તો વસ્તી હોય. સમુદાય હોય ને ચોક્કસ ભૌગોલિક પ્રદેશમાં જ હોય. સમુદાય હોય ને પરસ્પર અવલંબન હોય, સભ્યો વચ્ચે શું હોય? પરસ્પર અવલંબન, એકબીજા પર આધાર રાખતા હોય. સમુદાય હોય ને એ લોકોને જીવનમાં વિકસેલા ધોરણો પણ સમાન હોય, પ્રવૃત્તિનું સંકલન હોય છે. અને સમુદાય હોય ને સામુદાયિક ભાવના હોય, ભેગા રહેવાની શું હોય? ભાવના હોય છે. આને કહેવાય સમુદાય. પછી જોઈએ આપણે સામાજિક ધોરણના મુખ્ય લક્ષણો જણાવો. સામાજિક ધોરણ કહેવાય કોને? તો સામાજિક ધોરણની વાત આવે ને તો પહેલું સામાજિક ધોરણની ઉદ્ભવની રીત. ધોરણ એટલે શું ખબર છે ને? આમ કરવાનું, આમ નહીં કરવાનું, એ ધોરણ કહેવાય. ચોક્કસ રીતે ધોરણ ઉદ્ભવે છે. પછી સામાજિકરણની પ્રક્રિયા દ્વારા શીખી શકાય. અને સામાજિક ધોરણ છે ને એ જન્મ્યા પછી જ શીખાય, એ સામાજિક પ્રક્રિયા દ્વારા શીખાય. માતા પિતા, ભાઈ, મિત્રો, શિક્ષક, આ બધા દ્વારા આ ધોરણ શીખવામાં આવે છે. સામાજિક ધોરણ છે ને સાર્વત્રિકતા અને વૈવિધ્ય છે, બધે હોય છે. જ્યાં જ્યાં સમુદાય સમાજ હોય ત્યાં સામાજિક ધોરણ હોય ને હોય જ. અને છેલ્લું, વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિ હોય. સામાજિક ધોરણ હોય એટલે વર્તનનું મૂલ્યાંકન થાય. વર્તન યોગ્ય કે અયોગ્ય એવું મૂલ્યાંકન થાય. અને જો અયોગ્ય હોય તો સજા પદ્ધતિ પણ હોય. પછીનું, સામાજિક નિયંત્રણ હોય ને તો લક્ષણો. જો સામાજિક ધોરણના લક્ષણ કીધા, હવે સામાજિક નિયંત્રણના લક્ષણો કીધા. તો નિયંત્રણની વાત આવે તો એક તો સાર્વત્રિકતા. સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા છે અને સામાજિક નિયંત્રણમાં વિવિધતા છે, બધી જગ્યાએ અલગ અલગ છે. હા, મહારાષ્ટ્રમાં જાઓ તો દારૂ પીવો, રોજ પીવો, પણ પાછું ગુજરાતમાં આવી જાઓ તો નિયંત્રણ અલગ છે. અને મિત્રો છેલ્લો પ્રશ્ન, મંડળના લક્ષણો જણાવો. મંડળ કોને કહેવાય? મંડળના લક્ષણોમાં આવશે મિત્રો, મંડળ હોય એટલે એક તો વિશિષ્ટ હિત હોય છે.
મંડળ હોય ને શું હોય? વિશિષ્ટ હેતુ. હિત નહીં ને હેતુ આવશે મિત્ર, હેતુ. થોડીક ભૂલ રહી ગયેલી છે, હેતુ. પછી મંડળ હોય ને વ્યવસ્થાતંત્ર હોય. મંડળ હોય ને એક જાતનું કૃત્રિમ છે ને, જ્યોત નહીં, જૂથ છે, કૃત્રિમ જૂથ. અને મંડળ છે ને હિત સંતોષવા માટેનું સાધન છે. એટલે એક અહીંયા ભૂલ છે, બરાબર ને? ફરી વખત આપણે જોઈએ તો ખ્યાલ આવી જાય. મંડળના લક્ષણ જણાવો. તો પહેલું લક્ષણ વિશિષ્ટ હેતુ હોય છે. શું હોય છે? હેતુ. પછી મંડળ હોય ને વ્યવસ્થાતંત્ર હોય. મંડળ હોય ને કૃત્રિમ જૂથ હોય છે. શું હોય? કૃત્રિમ જૂથ. અને મંડળ હોય ને એ સંતોષવા માટેનું સાધન કહી શકાય. તો આ વાત થઈ આપણે કયા પાઠની? બીજા પાઠની. અહીંયા આપણે બીજા પાઠનો લેક્ચર પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, નહીંતર મોજ કરો. મોજમાં રહેવું, મોજમાં રહેવું. ન ફાવે તો લોજમાં રહેવું, બાકી રોજે રોજ મોજમાં રહેવું. બરાબર? પણ શિક્ષણની વાત છે એટલે તમારે સપોર્ટ કરવો જોઈએ, એ તમારી ફરજ છે. ઓકે, ચાલો સબસ્ક્રાઈબ કરી અને પછી આપણે છૂટા પડીશું. ચાલો ટાટા, બાય બાય. આ બધા વિડીયો આવશે, 8 પાર્ટના 11 વિડીયો આવશે. એક સાથે પણ બનશે 8 ભેગા, અને ચેપ્ટર વાઇઝ પણ આવશે. અસ્તુ.